હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન. લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે રુધિર વિશેની સામાન્ય માહિતી છે, રુધિરના કોષો, રુધિર રસ, તેના વિશેની આપણે માહિતી મેળવી ચૂક્યા. લાસ્ટ લેક્ચરની અંદર મેં એક પ્રશ્ન સ્વરૂપે તમને પૂછેલું હતું કે બધા શરીરના જે રુધિર છે, એટલે કે બધા મનુષ્યના શરીરનું રુધિર લાલ રંગનું હોય છે, છતાં પણ રુધિરની અંદર અલગ અલગ ગ્રુપ જોવા મળે છે. આવું શું કામ જોવા મળે છે, કોના કારણે જોવા મળે છે, એના વિશેની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ્સ. મનુષ્યનું રુધિર કેટલીક બાબતોમાં જુદું પડે છે, જેવી કે બ્લડ ગ્રુપ બધા મનુષ્યના અલગ અલગ હોય છે, તેમ છતાં તે દેખાવમાં એક સરખું છે. એટલે કે મનુષ્યનું રુધિર દેખાવમાં એક સરખું છે, તો એ અલગ અલગ કઈ કઈ બાબતોમાં જુદું પડે છે, કઈ કઈ બાબતોને એને ગ્રુપમાં પાડવામાં આવે છે. તો તેના માટે રુધિરના વિવિધ પ્રકારના જૂથોમાં છે એ વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એટલે કે બ્લડ ગ્રુપ છે, રુધિર જૂથો છે, એ અલગ અલગ રીતે છે એ પાડવામાં આવે છે. અને એમાંથી આમાંના બે મુખ્ય રુધિર જૂથો, જેને સામાન્ય રીતે આપણે એબીઓ રુધિર જૂથ અને આરએચ રુધિર જૂથનો બહોળા પ્રમાણમાં છે એ વિશ્વભરમાં ઉપયોગ થાય છે. એટલે કે રુધિર જૂથ જે છે એ રુધિર જૂથને આપણે બે ભાગમાં વિભાજિત કરીશું, જેમાંનો એક ભાગ એબીઓ રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો ભાગ જેને આપણે આરએચ રુધિર જૂથ તરીકે છે એ ઓળખીએ છીએ. સામાન્ય માહિતી આપી દઉં તો એબીઓ રુધિર જૂથની અંદર ત્રણ પ્રકારના રુધિર જૂથ આપણને જોવા મળશે: એ, બી, એબી અને ઓ. આ બધા રુધિર જૂથ કેવી રીતે પાડવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે એબીઓ રુધિર જૂથમાં મેળવશું. તેવી જ રીતે આરએચ જૂથમાં પણ બે ભાગ પાડવામાં આવે છે, જેમાં આરએચ પોઝિટિવ અને આરએચ નેગેટિવ રુધિર જૂથ છે એ જોવા મળશે. તો એ આરએચ પોઝિટિવ અને નેગેટિવ કેમ જોવા મળે છે તેના વિશેની માહિતી આપણે આરએચ રુધિર જૂથની અંદર મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ રુધિર જૂથનું સૌથી પહોળા પ્રમાણમાં વિશ્વની અંદર ઉપયોગ થતું રુધિર જૂથ એટલે કે એબીઓ રુધિર જૂથ, જેને એબીઓ ગ્રુપિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે જે આ એબીઓ જૂથ છે એ એબીઓ જૂથ આરબીસી એટલે કે રક્તકણોની સપાટી ઉપર આવેલા બે એન્ટીજન્સના આધારે, એન્ટીજન્સને સામાન્ય રીતે શુદ્ધ ગુજરાતીની અંદર પ્રતિજન તરીકે ઓળખવામાં આવે છે, કે જે રોગ પ્રતિકારકતાનું પ્રેરતું રસાયણ એટલે કે એ અને બી આ બંને એન્ટીજન્સની હાજરી અને ગેરહાજરી ઉપર આધારિત હોય છે. ઇન શોર્ટ, એબીઓ રુધિર જૂથ છે એ રક્તગણની સપાટી ઉપર આવેલા જે બે એન્ટીજન્સ એ અને બી એની હાજરી અને ગેરહાજરીને લીધે આપણે આ અલગ અલગ પ્રકારના રુધિરને રુધિર જૂથની અંદર વહેંચણી કરીશું. તેવી જ રીતે સમાન રીતે વિવિધ વ્યક્તિઓના રુધિર રસમાં પણ બે કુદરતી એટલે કે પ્રાકૃતિક રીતે એન્ટીબોડી, જેને શુદ્ધ ગુજરાતીમાં પ્રતિદ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, જે એન્ટીજનની પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન છે, તેના આધારે પણ આપણે આ એબીઓ રુધિર જૂથને ચાર અલગ અલગ રુધિર જૂથની અંદર વહેંચવામાં આવે છે. ઇન શોર્ટ, એબીઓ રુધિર જૂથ છે એ બે પ્રકારના આધારે આપણે એને ચાર અલગ અલગ રુધિર જૂથમાં વહેંચશું. કયા બે પ્રકાર? તો કે એક
એન્ટીજન્સ અને બીજું એન્ટીબોડી. આ બંનેની હાજરી અને ગેરહાજરીને લીધે 4 પ્રકારના રુધિર જૂથ છે એ આપણે બનાવીએ છીએ. સામાન્ય રીતે એ 4 પ્રકારના રુધિર જૂથ એટલે કે એ રુધિર જૂથ, બી રુધિર જૂથ, એબી રુધિર જૂથ અને ઓ રુધિર જૂથ, આ 4 પ્રકારના મુખ્ય રુધિર જૂથ છે. ઓકે, એન્ટીજન્સ કયા છે અને એના આધારે કયા પ્રકારના રુધિર જૂથ આપશું? તો કે સામાન્ય રીતે આરબીસી એટલે કે રક્તકણો પર રહેલા એન્ટીજન્સના કારણે આપણે એ રુધિર જૂથ, જો એન્ટીજન એ પ્રકારનો હોય તો રુધિર જૂથ એ પ્રકારનું રહેશે. જો એન્ટીજન બી પ્રકારનો હોય તો રુધિર જૂથ બી પ્રકારનું રહેશે. જો એન્ટીજન્સ એ અને બી એમ બંને પ્રકારનો હોય તો રુધિર જૂથ એ અને બી એમ બંને પ્રકારનું રહે છે. અને જો એક પણ પ્રકારનો એન્ટીજન્સ હાજર ન હોય એટલે કે એન્ટીજન્સ ગેરહાજર છે, રાઈટ, તો રુધિર જૂથ છે એ રુધિર જૂથ ઓ પ્રકારનું રહેશે. રાઈટ, તો આ ઓ પ્રકારનું રુધિર જૂથ છે એ તેની અંદર કોઈ પણ પ્રકારના એન્ટીજન્સ છે એ હાજર છે નહીં. ઇન શોર્ટ કે જે પ્રકારનો એન્ટીજન્સ હાજર હશે એ પ્રકારનું રુધિર જૂથ છે, અથવા તો જે પ્રકારનું રુધિર જૂથ છે તેની અંદર એ પ્રકારનો એન્ટીજન છે. ત્યારબાદ બીજો આધાર એટલે કે એન્ટીબોડી કે જે સામાન્ય રીતે રુધિર રસમાં એટલે કે સીરમમાં રહેલા હોય છે. અચ્છા, આ જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી વિરુદ્ધ પ્રકારના હોય છે. એન્ટીબોડી જે છે એ એન્ટીજન કરતા વિરુદ્ધ પ્રકારના હોય છે. એટલે કે જો રુધિર જૂથ એ હોય તો એન્ટીજન કયા હશે? એ. પરંતુ એન્ટીબોડી કયા હશે? તેના વિરુદ્ધ પ્રકારના એટલે કે એન્ટી બી પ્રકારના એન્ટીબોડી છે એ એન્ટીબોડી જોવા મળે છે. રાઈટ, તેવી જ રીતે જો રુધિર જૂથ બી હશે તો એન્ટીજન બી હશે, પરંતુ જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી વિરુદ્ધ પ્રકારના હશે એટલે કે એન્ટી એ હશે. તમને પ્રશ્ન એમ થતો હશે કે શા માટે એન્ટીજન અને એન્ટીબોડી સરખા પ્રમાણની અંદર એક જ રુધિર જૂથની અંદર જોવા મળતા નથી? તો એનો આન્સર પણ હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર આપીશ. ઓકે, ત્યારબાદ રુધિર જૂથ એબી છે તો તેની અંદર એન્ટીજન એ અને બી એમ બંને જોવા મળે છે, પરંતુ એક પણ પ્રકારના એન્ટીબોડી છે એ એન્ટીબોડી જોવા મળતા નથી. એટલે કે એ એન્ટી બી અને એન્ટી એ આ બંને પ્રકારના એન્ટીબોડી એબી રુધિર જૂથની અંદર ગેરહાજર હોય છે. અને ઓ રુધિર જૂથની અંદર જો એન્ટીજન ગેરહાજર હોય પરંતુ તેની અંદર બંને પ્રકારના એન્ટીબોડી છે એ બંને પ્રકારના એન્ટીબોડી જોવા મળે છે. એટલે કે એન્ટી એ અને એન્ટી બી આ બંને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આ એન્ટીજન્સ અને એન્ટીબોડીના પ્રકાર તો પૂરા થયા, પરંતુ જે રુધિર જૂથ છે એ રુધિર જૂથ કોનું રુધિર જૂથ લઈ શકે, જેને સામાન્ય રીતે દાતા રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે છે, અને તેને આપણે કોનું રુધિર લઈ શકે, બરાબર છે, એ તરીકે પણ ઓળખીએ. બરાબર છે. એટલે સામાન્ય રીતે જે એ રુધિર જૂથ હોય તો એ રુધિર જૂથ કોનું રુધિર જૂથ લઈ શકે? તો કે એ રુધિર જૂથ છે એ રુધિર જૂથ એનું અને ઓનું રુધિર જૂથ લઈ શકે. પ્રથમ એનું લેશે, કારણ કે એની અંદર પહેલા પ્રાથમિકતા એને આપે છે, કારણ કે એની અંદર એન્ટીજન એ હોય છે અને એન્ટીબોડી બી હોય છે, એટલે તેનું લેવામાં આવે છે. અને ઓ રુધિર જૂથ છે એ ઓ રુધિર જૂથ બધાને રુધિર આપી શકે છે, સર્વ દાતા તરીકે વર્તે છે, એટલા માટે એ રુધિર જૂથવાળા વ્યક્તિ અથવા તો દર્દી એ ઓનું પણ રુધિર જૂથ લઈ શકે
છે, કારણ કે તેની અંદર એક પણ પ્રકારના એન્ટીજન આવેલા નથી. ઓ રુધિર જૂથ છે એ ઓ રુધિર જૂથની અંદર કોઈ પણ પ્રકારના એન્ટીજન નથી, રાઈટ. એટલા માટે એ રુધિર જૂથ એ અને ઓ નું લઈ શકે, અને એટલા માટે જ ઓ રુધિર જૂથ વાળા વ્યક્તિઓ જે છે એ બધા વ્યક્તિઓને પોતાનું રુધિર છે એ આપી શકે છે, કારણ કે એની પાસે કોઈ પણ પ્રકારનો એન્ટીજન છે એ હાજર છે નહીં, રાઈટ. એટલા માટે ત્યારબાદ બી રુધિર જૂથ છે એ બી રુધિર જૂથ કોનું રુધિર લઈ શકે? તો બી રુધિર જૂથ છે એ સૌથી પહેલા પ્રાથમિકતા બી રુધિર જૂથ વાળાને જ આપશે, પરંતુ જો બી રુધિર જૂથનું ગ્રુપ નહીં મળે તો એ ઓ નું પણ રુધિર જૂથ લઈ શકે છે. આના માટે પણ સેમ રીઝન છે, કારણ કે ઓ ની અંદર કોઈ પણ પ્રકારના એન્ટીજન જોવા મળતા નથી, એન્ટીજન ગેરહાજર છે, તેથી એ બી રુધિર જૂથનું પણ રુધિર લઈ શકે છે. ત્યારબાદ એબી રુધિર જૂથ. એબી રુધિર જૂથ છે એ કયા વ્યક્તિનું રુધિર લઈ શકે? તો એ બી અને ઓ બધા વ્યક્તિઓનું રુધિર જૂથ લઈ શકે છે. એટલે સામાન્ય રીતે તેને સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખશું આપણે? સર્વગ્રાહી, કારણ કે બધા વ્યક્તિઓનું રુધિરને એ લઈ શકે છે. આવું શું કામ? કારણ કે એબી રુધિર જૂથવાળા વ્યક્તિઓની અંદર એક પણ પ્રકારના એન્ટીબોડી આવેલા છે નહીં, અને તેના કારણે એ બધા વ્યક્તિઓનું રુધિર છે એ લઈ શકે છે. જ્યારે ઓ રુધિર જૂથવાળા વ્યક્તિઓ ફક્ત ને ફક્ત ઓનું જ રુધિર જૂથ લઈ શકે છે, બીજા એક પણ વ્યક્તિઓનું રુધિર જૂથ લઈ શકતા નથી, કારણ કે એ બધા વ્યક્તિઓના રુધિર જૂથની અંદર અલગ અલગ એન્ટીજન છે આવેલા હોય. એ રુધિર જૂથ વાળું હોય તો એની અંદર એ, બી ની અંદર બી, એબી ની અંદર એ અને બી, આ બધા એન્ટીજન આવેલા હોય, રાઈટ. જ્યારે ઓ ની અંદર એક પણ પ્રકારનો એન્ટીજન આવેલા હોય નહીં, એન્ટીજન ગેરહાજર હોય, એટલે કે ઓ ફક્ત ને ફક્ત ઓનું જ રુધિર જૂથ લઈ શકે છે. જેવી રીતે કોનું રુધિર લઈ શકે છે તેવી જ રીતે હજી એક કોષ્ટક આપણે બનાવવું હોય તો બની શકે છે, જેની અંદર કોને રુધિર આપી શકે. સામાન્ય રીતે એ રુધિર જૂથ વાળા હોય તો એ કોને રુધિર જૂથ આપી શકે? જેને આપણે દાતા તરીકે ઓળખશું. આ જે છે એ ગ્રાહી છે. ઓકે, તો એ રુધિર જૂથ વાળા વ્યક્તિ જે છે એને તો આપશે જ, સાથે સાથે એબી ને આપી શકે, કારણ કે એબી છે એ બધાનું સ્વીકારી શકે છે. એટલે એ છે એ એને તો આપી શકે, સાથે સાથે એબી ને પણ આપી શકે. તેવી જ રીતે બી રુધિર જૂથ છે એ બી ને પણ આપી શકે અને એબી ને પણ આપી શકે છે. ત્યારબાદ જે એબી રુધિર જૂથ વાળા વ્યક્તિઓ છે એ ફક્ત ને ફક્ત એબી ને જ આપી શકે છે, અને ઓ રુધિર જૂથ વાળા વ્યક્તિઓ છે એ બધાને આપી શકે છે. એટલે કે એ, બી, એબી અને ઓ આ બધાને આપવાના કારણે સામાન્ય રીતે ઓ રુધિર જૂથ છે એ સર્વદાતા તરીકે છે એ ઓળખાય છે. રાઈટ, કારણ કે બધાને આપી શકે છે, એટલા માટે આપણે એને સર્વદાતા તરીકે ઓળખશું. એટલા માટે ઓ રુધિર જૂથ વાળું રુધિર કોઈ પણ રુધિર જૂથ વાળા વ્યક્તિને આપી શકાય છે. તેથી ઓ રુધિર જૂથ વાળા વ્યક્તિઓને સર્વ
દાતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બધાને રુધિર આપી શકે છે. તેવી જ રીતે જે એબી રુધિર જૂથવાળા વ્યક્તિ છે એ એબી ઉપરાંત બીજા રુધિર જૂથો ધરાવતું રુધિર લઈ શકે છે, એટલે કે એબીનું તો લઈ શકે છે, સાથે સાથે એ બી ઓ બધાનું લઈ શકે છે. એટલા માટે એબી રુધિર જૂથવાળા વ્યક્તિઓને સામાન્ય રીતે સર્વગ્રાહી તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખજો, ઓ રુધિર જૂથ છે એ સર્વદાતા તરીકે વર્તે છે, જ્યારે એબી રુધિર જૂથ છે એ સર્વગ્રાહી તરીકે વર્તે છે. ઓકે, ત્યારબાદ શા માટે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને રુધિર આપવા દરમિયાન રુધિરની ચકાસણી કરવી પડે? તો એની સમજૂતી છે એ અહીં આપેલી છે કે જ્યારે રુધિર દાન એટલે કે રુધિરનું દાન કરીએ, રાઈટ, એ દરમિયાન રુધિર આપીએ ત્યારે કોઈ પણ રુધિર ન વાપરી શકાય. એટલે કે કોઈ રુધિર આપણે જ્યારે લઈએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારનું રુધિર છે એ વાપરી શકાતું નથી. એનો મતલબ રુધિર દાન પહેલા ધ્યાનપૂર્વક દાતાના રુધિરને ગ્રાહીના રુધિર સાથે મેળવવું જોઈએ. એટલે કે જે રુધિર મેળવે છે તેને સામાન્ય રીતે ગ્રાહી કહેવામાં આવે છે, અને જે રુધિર આપે છે તેને દાતા કહેવામાં આવે છે. એટલા માટે જ દાતા અને ગ્રાહીનું રુધિર છે એ બંનેને ચકાસવું પડે. જો દાતા અને ગ્રાહીના રુધિરની ચકાસણી ન કરવામાં આવે તો તેના કારણે રુધિર ગંઠાઈ જાય અથવા તો જામી જાય, જેને આપણે ક્લમ્પિંગની પ્રક્રિયા કહેશું. એના કારણે આરબીસી છે એ આરબીસી શું થાય છે? તૂટી જાય છે, અને એ આરબીસી તૂટવાના કારણે રુધિર જામી જાય અથવા તો ગંઠાઈ જાય છે. તો આવી સમસ્યાઓ, આવી ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન ન થાય, અથવા તો જો આવી ગંભીર સમસ્યાઓ દૂર રાખવી હોય તો સૌ પ્રથમ રુધિર દાન પહેલા દાતા અને રુધિરના જે ગ્રાહી રુધિર છે, દાતા અને ગ્રાહીના આ બંનેના રુધિરની છે એ ચકાસણી કરવી પડે. જો દાતા અને ગ્રાહીના બંને રુધિર એકબીજા સાથે મળતા આવતા હોય તો જ રુધિર દાનની પ્રક્રિયા છે એ કરવી જોઈએ. નહીં તો જો એમનેમ કરવામાં આવે તો રુધિર ગંઠાવા જેવી સમસ્યાઓ છે, આરબીસી તૂટવા જેવી સમસ્યાઓ છે એ ઉત્પન્ન થઈ શકે, અને તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો ચાલો સમજીએ શા માટે રુધિર છે એ ગંઠાઈ જાય છે. તો સામાન્ય રીતે જો રુધિર ગ્રુપની ચકાસણી કરવી હોય તો તેના માટે સીરમ કસોટી છે એ સીરમ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. સીરમ કસોટીની અંદર સામાન્ય રીતે એક સ્લાઇડ લેવામાં આવે, એ સ્લાઇડ પર જે પણ વ્યક્તિના રુધિરની ચકાસણી કરવાની હોય તે વ્યક્તિના 3 રુધિરના ડ્રોપ્સ એટલે કે ટીપા છે એ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ 3 રુધિરના ડ્રોપ અથવા તો ટીપાની અંદર એન્ટીબોડી ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે સૌ પ્રથમ ટીપાની અંદર એન્ટી એ ઉમેરવામાં આવશે. જો એન્ટી એ ઉમેરવામાં આવે અને તેના લીધે જો રુધિર ગંઠાય નહીં, રુધિર જામી ન જાય, રુધિર પ્રવાહી સ્વરૂપે જ રહે, તો તેનો મતલબ એમ કે તેની અંદર જે રુધિર જૂથ છે એ છે નહીં, તો બાકીના 3 રુધિર જૂથ હોઈ શકે. એટલે કે એ બી, એ બી અથવા તો ઓ. અને જો રુધિર ગંઠાઈ જાય તો એ વ્યક્તિની અંદર રુધિર જૂથ છે, આ રુધિર ગંઠાયેલું જોવા મળે છે, તો
તો એ વ્યક્તિની અંદર રુધિર જૂથ છે એ હોઈ શકે છે. ત્યારબાદ બીજા ટીપાની અંદર એન્ટી બી ઉમેરવામાં આવે, જો એટલે કે એન્ટીબોડી બી ઉમેરવામાં આવે છે. જો રુધિર જૂથ બી પ્રકારનું હોય તો અહીંયા રુધિર ગંઠાઈ જાય છે, અને જો રુધિર બી પ્રકારનું ન હોય તો રુધિર ગંઠાતું નથી. અને જો રુધિર જૂથ એ અને બી બંને પ્રકારનું હશે તો બંનેની અંદર રુધિર ગંઠાઈ જશે, અને જો રુધિર જૂથ ઓ પ્રકારનું હશે તો એક પણ ડ્રોપ્સની અંદર રુધિર ગંઠાતું નથી. તો આવી રીતે ચાર પ્રકારના રુધિર જૂથ વિશેની ચકાસણી આ બે ટીપાની મદદથી થઈ શકે છે. જ્યારે ત્રીજા ટીપાનો ઉપયોગ RH પોઝિટિવ કે RH નેગેટિવ કયા પ્રકારનું રુધિર જૂથ છે એ ચકાસવા માટે RH એન્ટીબોડી છે એ એન્ટીબોડી દાખલ કરે છે. અને એ RH એન્ટીબોડીની અંદર જો RH પોઝિટિવ હશે તો રુધિર ગંઠાશે, જો RH નેગેટિવ હશે તો રુધિર ગંઠાશે નહીં. અને જો RH પોઝિટિવ હોય તો અહીંયા જે આવી રીતે છે એ રુધિર ગંઠાયેલું તમને જોવા મળે છે. તો આ સીરમ કસોટી દ્વારા જ રુધિરની ચકાસણી થશે. અચ્છા, ત્યારબાદ શા માટે કોઈ પણ એક વ્યક્તિ કોઈ ચોક્કસ પ્રકારના રુધિર જૂથને રુધિર આપી શકે છે? તો જો એના માટેનું એક આપણે ટેબલ ડ્રો કરીએ તો જેમાં એક બાજુએ ગ્રાહી રુધિર અને એક બાજુ દાતાનું રુધિર છે એ જોવા મળે છે. ગ્રાહી રુધિરની અંદર 4 પ્રકારના રુધિર જૂથ છે. રુધિર જૂથ ઓ, ત્યારબાદ રુધિર જૂથ એ, ત્યારબાદ રુધિર જૂથ બી, અને લાસ્ટની અંદર રુધિર જૂથ એ બી. તેવી જ રીતે દાતા રુધિર જૂથ પણ 4 પ્રકારના હોય છે. ઓ, ત્યારબાદ એ, ત્યારબાદ બી, અને સૌથી અંતિમ રુધિર જૂથ એટલે કે એ બી. ઓકે. અચ્છા, હવે જ્યારે ગ્રાહી રુધિર જૂથ જો દાતા રુધિર જૂથ જ્યારે ગ્રાહી રુધિર જૂથને રુધિર આપે છે તો અહીંયા રુધિર છે એ ગંઠાયેલું જોવા મળતું નથી. તેનો મતલબ ઓ રુધિર જૂથવાળી વ્યક્તિ ઓને રુધિર આપી શકે. તેવી જ રીતે ઓ રુધિર જૂથવાળી વ્યક્તિ એને પણ રુધિર આપી શકે તો રુધિર ગંઠાયેલું જોવા મળતું નથી. ઓ રુધિર જૂથ બી રુધિર જૂથવાળીને વ્યક્તિને આપે તો પણ રુધિર ગંઠાયેલું જોવા મળતું નથી. ઓ રુધિર જૂથ એ બી રુધિર જૂથવાળી વ્યક્તિને આપે તો પણ રુધિર ગંઠાયેલું જોવા મળતું નથી. કારણ કે ઓ રુધિર જૂથની અંદર એક પણ પ્રકારના એન્ટીજન્સ હાજર હોતા નથી. એટલે કે એન્ટીજન ગેરહાજર છે, અને આ ગેરહાજરના કારણે ઓ રુધિર જૂથ બધાને રુધિર આપી શકે છે, એટલે તે સર્વ દાતા તરીકે છે એ ઓળખાય છે. ત્યારબાદ જે એ રુધિર જૂથવાળું વ્યક્તિ છે એ રુધિર જૂથવાળા વ્યક્તિ
જો ઓ રુધિર જૂથને બ્લડ ગ્રુપ આપે તો તેના કારણે તેનું રુધિર ગંઠાઈ જાય છે. તો આ ગંઠાયેલું રુધિર છે એ તમને જોવા મળે છે. આવું રુધિર એટલા માટે જોવા મળે છે કારણ કે ઓ રુધિર જૂથ પાસે એન્ટી એ એટલે કે એન્ટીબોડી એ છે એ હાજર હોય છે, જ્યારે એ રુધિર જૂથ ઉપર એન્ટીજન એ હોય છે. એન્ટીજન એ અને એન્ટીબોડી એ એકબીજા સાથે પ્રક્રિયા કરે અને એના કારણે રુધિર ગંઠાઈ જાય છે. તેવી જ રીતે જો એ રુધિર જૂથવાળા વ્યક્તિ એ રુધિર જૂથને બ્લડ ગ્રુપ આપે તો તેનું રુધિર ગંઠાતું નથી, કારણ કે બંનેની અંદર એન્ટીજન્સ અને એન્ટીબોડી સરખા પ્રકારના હોય છે. તેવી જ રીતે જો એ રુધિર જૂથવાળા વ્યક્તિ બી રુધિર જૂથને બ્લડ ગ્રુપ આપે તો તેની અંદર પણ રુધિર ગંઠાઈ જાય છે. આવું એટલા માટે જોવા મળે છે કારણ કે બી રુધિર જૂથ પાસે પણ એન્ટીબોડી બી હાજર હોય છે. તો એન્ટીબોડી બી નહીં પરંતુ એન્ટીબોડી એ હાજર હોય છે અને એન્ટીબોડી એ હાજર હોવાના કારણે એ રુધિર જૂથની અંદર એન્ટીજન એ હોય છે. એ રુધિર જૂથની અંદર એન્ટીજન છે એ હોય છે અને બી રુધિર જૂથની અંદર એન્ટીબોડી એ હોય છે, જેના કારણે એકબીજા સાથે પ્રતિક્રિયા થઈ, એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે પ્રતિક્રિયા થઈ અને રુધિર ગંઠાઈ જાય છે. એવી જ રીતે જો એ બ્લડ ગ્રુપ એબી બ્લડ ગ્રુપને આપે તો પણ રુધિર ગંઠાતું નથી, કારણ કે એબીની અંદર એક પણ પ્રકારના એન્ટીબોડી છે જોવા મળતા નથી. તો જો એન્ટીજન સરખા પ્રકારના એન્ટીજન અને સરખા પ્રકારના એન્ટીબોડી ભેગા થાય તો રુધિર ગંઠાઈ જાય. અહીંયા રુધિર જો એન્ટીજન એ ની અંદર એન્ટીજન એ અને ઓ ની અંદર એન્ટીબોડી એ બંને ભેગા થયા, જેના કારણે રુધિર ગંઠાઈ ગયું. તેવી જ રીતે બી ની અંદર પણ દાતાનું રુધિર જૂથ એટલે કે એન્ટીજન એ અને ગ્રાહીનું રુધિર જૂથ એટલે કે એન્ટીબોડી એ આ બંને ભેગા થયા, જેના કારણે રુધિર ગંઠાઈ જાય છે. તેવી જ રીતે જો બી રુધિર જૂથને આપણે દાતા તરીકે લઈએ અને ઓ રુધિર જૂથને ગ્રાહી તરીકે લઈએ તો પણ રુધિર છે એ રુધિર ગંઠાઈ જાય છે. આવું શું કામ થાય છે? કારણ કે ઓ રુધિર જૂથની અંદર એન્ટીબોડી બી જોવા મળે છે અને એન્ટીબોડી બી અને એન્ટીજન બી બંને સમાન પ્રકારના એન્ટીજન એન્ટીબોડી ભેગા થયા, પ્રતિક્રિયા થઈ, જેના કારણે રુધિર ગંઠાઈ જાય છે. પરંતુ જો બી રુધિર જૂથ એ રુધિર જૂથવાળા વ્યક્તિને આપે તો પણ રુધિર ગંઠાઈ જશે. શું કામ? કારણ કે બી ની અંદર એન્ટીજન બી અને એ રુધિર જૂથવાળાની અંદર એન્ટીબોડી બી સમાન પ્રકારના એન્ટીજન એન્ટીબોડી ભેગા થયા, જેના કારણે રુધિર ફરીથી ગંઠાઈ જાય છે. જો બી રુધિર જૂથવાળી વ્યક્તિ બીને જ આપે તો રુધિર ગંઠાતું નથી, કારણ કે બી રુધિર જૂથની અંદર એન્ટીજન બી હોય છે, જ્યારે એન્ટીબોડી એ પ્રકારના હશે. તેવી જ રીતે જો બી રુધિર જૂથ એબીને આપે તો પણ રુધિર ગંઠાતું નથી, કારણ કે એબીની અંદર એક પણ પ્રકારના એન્ટીબોડી હાજર હોતા નથી. તેવી જ રીતે જો એબી રુધિર જૂથ એ ઓને આપે તો રુધિર ગંઠાઈ જશે, કારણ કે એક એન્ટીજન ને એક એન્ટીબોડી હતા તો રુધિર ગંઠાતું એની અંદર ને બી ની અંદર. એબી ની અંદર બંને પ્રકારના એન્ટીજન છે, એન્ટીજન એ અને એન્ટીજન બી, જેના કારણે ઓ રુધિર જૂથની અંદર શું થશે તો કે બ્લડ છે, જે રુધિર છે એ ગંઠાઈ જાય છે. જો એબી વાળા વ્યક્તિ એ રુધિર જૂથને બ્લડ આપે તો તેની અંદર પણ રુધિર ગંઠાઈ જાય છે. શા માટે? કારણ કે
એ રુધિર જૂથવાળા વ્યક્તિ પાસે એન્ટીબોડી બી હોય છે, જ્યારે એબી પાસે એન્ટીજન બી હોય છે. એન્ટીજન એબી પાસે એન્ટીજન બી અને એ પાસે એન્ટીબોડી બી, આ બંનેના કારણે રુધિર છે એ ગંઠાઈ જાય છે. એવી જ રીતે જો એબી વાળા બીને આપે તો પણ રુધિર ગંઠાયેલું જોવા મળે છે, કારણ કે એબી ઉપર એન્ટીજન એ હોય છે, જ્યારે બીની અંદર એન્ટીબોડી એ હોય છે. તેના કારણે સરખા પ્રકારના એન્ટીજન અને એન્ટીબોડી ભેગા થાય તો રુધિર ગંઠાવાની પ્રક્રિયા થાય છે. તેવી જ રીતે જો એબી રુધિર જૂથવાળા એબીને જ આપે તો રુધિર ગંઠાયેલું જોવા મળતું નથી, કારણ કે એબીની ઉંમર બંને પ્રકારના એન્ટીજન હોય, પરંતુ જે ગ્રાહી એબી છે એ ગ્રાહી એબીની અંદર એક પણ પ્રકારના એન્ટીબોડી નથી. તેના કારણે રુધિર ગંઠાતું નથી. એટલે કે એબી વાળા વ્યક્તિ બધાનું રુધિર છે એ બધાનું રુધિર લઈ શકે છે. તેના કારણે આપણે એને સર્વગ્રાહી તરીકે છે એ ઓળખીએ છીએ. એટલે જ કેટલાક રુધિર જૂથ ગ્રુપ ધરાવતા વ્યક્તિઓ એ કેટલાક રુધિર જૂથ ધરાવતા વ્યક્તિઓને જ રુધિર આપી શકે છે અથવા તો લઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિનું રુધિર જૂથ લઈ શકતું નથી. જો રુધિર જૂથ લેશે તો રુધિર જૂથ છે એ ગંઠાઈ જશે. તો આ એબીઓ રુધિર જૂથની જે ઘટના છે તેને જ આપણે વિડિયો દ્વારા સમજીએ. શું તમે જાણો છો તમારું રુધિર જૂથ શું છે? તો સામાન્ય રીતે રુધિર જૂથને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેની અંદર એન્ટીજન્સ હાજર હોય કે ન હોય તેના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ કાર્ય કાર્લ લેન્ડસ્ટર નામના વૈજ્ઞાનિકે કરેલું છે. તેને રુધિર જૂથને બે ભાગમાં વિભાજિત કરેલા છે. એબીઓ બ્લડ ગ્રુપ એટલે કે એબીઓ રુધિર જૂથ અને બીજું આરએચ બ્લડ ગ્રુપ એટલે કે આરએચ રુધિર જૂથ. સામાન્ય રીતે એબીઓ બ્લડ ગ્રુપને એન્ટીજન એ અને એન્ટીજન બી, આ ઉપરાંત એન્ટીબોડી એ અને એન્ટીબોડી બીના આધારે વર્ગીકૃત કરવામાં આવેલ છે. જ્યારે આરએચ રુધિર જૂથને આરએચ એન્ટીજન હાજર છે કે ગેરહાજર છે તેના આધારે વર્ગીકૃત કરેલું છે. એબીઓ બ્લડ ગ્રુપ એબીઓ રુધિર જૂથની અંદર એ રુધિર જૂથ, બી રુધિર જૂથ, એબી રુધિર જૂથ અને ઓ રુધિર જૂથ જોવા મળે છે. જ્યારે આરએચ રુધિર જૂથની અંદર આરએચ જો હાજર હોય તો આરએચ પોઝિટિવ રુધિર જૂથ અને આરએચ જો ગેરહાજર હોય તો આરએચ નેગેટિવ રુધિર જૂથ. આરએચ એન્ટીજન છે એ સૌ પ્રથમ રેસસ નામના જે વાંદરાની પ્રજાતિ છે તેમાં મેળવવામાં આવેલો છે અને તેના કારણે આપણે તેને આરએચ એન્ટીજન કહેલું છે. ત્યારબાદ આ આરએચ એન્ટીજન આપણને મનુષ્યની અંદર જોવા મળેલો હતો. આ જે એબીઓ રુધિર જૂથ છે એટલે કે એ બી, એબી અને ઓ રુધિર જૂથ, તેની અંદર એન્ટીજન અને એન્ટીબોડી અલગ અલગ પ્રકારના છે એ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો એ બ્લડ ગ્રુપની અંદર રક્તકણની સપાટી ઉપર એન્ટીજન એ, પરંતુ એન્ટીબોડી તેના વિરુદ્ધ પ્રકારના એટલે કે એન્ટીબોડી બી જોવા મળે છે. બી રુધિર જૂથની અંદર વાત કરીએ તો તેની અંદર એન્ટીજન બી અને એન્ટીબોડી વિરુદ્ધ પ્રકારના એટલે કે એન્ટીબોડી એ જોવા મળે છે. એબી રુધિર જૂથની વાત કરીએ તો એબી રુધિર જૂથમાં એ અને બી બંને પ્રકારના એન્ટીજન રક્તકણની સપાટી ઉપર હોય છે, જ્યારે એક પણ પ્રકારના એન્ટીબોડી હાજર હોતા નથી. ઓ રુધિર જૂથની અંદર રક્તકણની સપાટી પણ એક પણ પ્રકારનો એન્ટીજન હાજર હોતો નથી, પરંતુ રુધિર રસની અંદર એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી બંને પ્રકારના હાજર હોય છે. તો રુધિર દાન કરતી વખતે ખાસ કરીને ડોનર એટલે કે દાતા અને રેસિપિયન્ટ એટલે કે ગ્રાહી,
આ બંનેનું રુધિર ચકાસવું જરૂરી છે. જો રુધિર ચકાસવામાં ન આવે તો સમાન પ્રકારના રુધિર જૂથ અને સમાન પ્રકારના એન્ટીબોડી એકબીજા સાથે પ્રક્રિયા કરી અને એગ્લુટિનેશન ઓફ આરબીસી એટલે કે રુધિરને ગંઠાવાની અથવા તો જામી જવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરે છે. તો આવી રીતે રુધિર છે એ ગંઠાય છે. તો એના માટે દાતાનું એટલે કે ડોનરનું રુધિર જૂથ અને રેસિપિયન્ટ એટલે કે ગ્રાહીનું રુધિર જૂથ વચ્ચે બ્લડ ગ્રુપ મેચ કરવું પડે, ત્યારબાદ જ બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે રુધિરદાનની પ્રક્રિયા થઈ શકે. બ્લડ ગ્રુપની અંદર બ્લડ ગ્રુપ સરખા છે એટલે કે કમ્પેટેબલ છે કે ઇનકમ્પેટેબલ છે કે અસમાન છે એ ચકાસવા માટે એક સિરમ કસોટી કરવામાં આવે છે. સામાન્ય રીતે સિરમ કસોટીની અંદર ગ્રાહીનું રુધિર જૂથ છે એ ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવે, ત્યારબાદ તેને સ્થિર રાખવામાં આવે છે, જેના કારણે ગ્રાહીના જે બ્લડ ક્લોટ છે એટલે કે જે રુધિર કોષો છે એ નીચે બેસી જશે અને જે ઉપર આછા પીળા રંગનું પ્રવાહી જોવા મળે છે જેને સામાન્ય રીતે આપણે રુધિર રસ અથવા તો સિરમ તરીકે ઓળખશું. ત્યારબાદ એ જે સિરમ છે એ ડોનર એટલે કે દાતાના રુધિર જૂથની અંદર ભેળવવામાં આવે છે અને જો દાતા અને ગ્રાહીના રુધિર જૂથ વચ્ચે એગ્લુટિનેશન એટલે કે બ્લડ છે એ ક્લોટ થશે, એનો મતલબ બ્લડ ટ્રાન્સફ્યુઝન રુધિરદાન થઈ શકતું નથી. બ્લડ ટ્રાન્સફ્યુઝન થઈ શકતું નથી. પરંતુ જો ગ્રાહીનું સિરમ એ દાતાના રુધિર સાથે ભેળવવામાં આવે અને ગંઠાઈ જવાની પ્રક્રિયા ન થાય, એગ્લુટિનેશનની પ્રક્રિયા ન થાય, તો બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એ થઈ શકે છે. એનો મતલબ ડોનર અને ગ્રાહીનું રુધિર જૂથ છે એ કોમ્પેક્ટેબલ છે. અહીંયા આ ચાર્ટની અંદર તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે દાતાના રુધિર જૂથ છે એ આપેલા છે, તેવી જ રીતે ગ્રાહીના રુધિર જૂથ છે એ પણ આપેલા છે. તો સામાન્ય રીતે ઓ રુધિર જૂથવાળા વ્યક્તિઓ બધાને રુધિર આપી શકે એટલે સર્વ દાતા તરીકે વર્તે છે, પરંતુ ફક્ત ને ફક્ત ઓનું જ રુધિર જૂથ લઈ શકે છે. તેવી જ રીતે એબી રુધિર જૂથ બધાનું લઈ શકે છે, તેને સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે, પણ ફક્ત ને ફક્ત એબીને જ આપી શકે છે. તેથી ઓ છે એ સર્વદાતા છે, જેના કારણે એ બધાને રુધિર આપી શકે છે. ઓ બીને પણ આપી શકે છે, ઓ એને પણ આપી શકે છે અને ઓ એબીને પણ આપી શકે છે, જેને ઇંગ્લિશમાં યુનિવર્સલ ડોનર એટલે કે સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એબી બધાનું લઈ શકે છે એટલે તેથી તેને આપણે યુનિવર્સલ રેસિપિયન્ટ એટલે કે સર્વગ્રાહી તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો અહીંયા એબીઓ બ્લડ ગ્રુપિંગ એટલે કે એબીઓ જૂથ છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે બીજા પ્રકારનું રુધિર જૂથ છે તેના વિશેની સમજૂતી મેળવીશું.